રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે, આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે આ વખતનો વેરિયન્ટ દુનિયાની તુલનાએ ઓછા ઘાતક છે। આજ દિવસ સુધીમાં મૃત્યુ કે આ કેસનો ફેલાવો કોવિડનો ફેલાવો નથી થયો, આ વાત તેમણે કહી। વાઇબ્રન્ટ સમિટને આ વેરિયન્ટની કોઈ અસર નથી થવાની। રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં દર મહિને 20 કેસ મળી આવ્યા છે। હાલના સમયમાં માત્ર સાવધાની રાખવાની વાત છે। 99% કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે। વિદેશથી આવતા લોકોમાં લક્ષણ જણાશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે। સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં પણ લેવામાં આવશે। આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે। આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, એટલો જ વિષય છે। અને વેરિયન્ટ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે। રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર પણ એક વીકની અંદર એવરેજ આપણને 7, 8, 10 કેસ સુધી મળેલા છે અને ઓક્ટોબરમાં તો 20 કેસ સુધી આપણને મળ્યા છે। પરંતુ આ વાઇબ્રન્ટ આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, એટલે બહુ ચિંતાવાળો વિષય નથી।